નમસ્કાર મિત્રો ભારતીય રેલમાં એક સીધી ભરતી આવેલી છે અને એની લાયકાત મિત્રો 10 પાસ છે। જગ્યાઓ પણ ખૂબ સારી છે। 9970 જગ્યાઓ માટે ભરતી છે અને મિત્રો જે પોસ્ટ છે એ પોસ્ટ ખૂબ જ સારી છે। આસિસ્ટન્ટની પોસ્ટ છે, એટલે કે અહીંયા તમારે ખાસ કામ નહીં કરવું પડે। ઓફિશિયલ નોટિફિકેશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ। અરજીઓ ચાલુ થઈ ગઈ છે। અરજીઓ તમારે કેવી રીતે કરવાની છે તે પણ આપણે વિડીયોમાં જોઈશું। તો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં શેર કરી દેજો। મિત્રો અહીંયા આપણે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો મિનિસ્ટ્રી ઓફ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આની જે ઓફિશિયલ પીડીએફ છે એ પીડીએફ જોઈ રહ્યા છીએ। અહીંયા રેલવે રિક્રુટમેન્ટ આસિસ્ટન્ટ લોકો પાયલટ આની વેકેન્સી આવેલી છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જાહેરાતની જે તારીખ છે એ 29/3/2025 છે। અરજીઓ કરવાનો 12/4/2025 થી ચાલુ થયું છે, જ્યારે 11/5/2025 23 અને 59 કલાક સુધી આ અરજીઓ તમે ભરી શકો છો અને જે ફી ભરવાની હોય એ 13/5/2025 સુધી તમે ફી પણ ભરી શકો છો। મિત્રો આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે ટોટલ 9970 જગ્યાઓ છે। 18 થી 30 વર્ષના ઉમેદવારો આમાં અરજી કરી શકે છે અને બેઝિક પે આમાં 19,900 આપવામાં આવશે। 7મો પગાર પંચ લેવલ 2માં આપવામાં આવશે। મિત્રો અહીંયા જે પગાર પંચની વાત કરીએ તો 19,900 પગાર છે। સાથે સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટના જે લાભ મળવાપાત્ર છે એ તો લાભ મળશે જ। મિત્રો અહીંયા તમે અરજી ઓનલાઈન કરી શકો છો। જે ભારતના નિવાસી હોય આમાં અરજી કરી શકે છે। કોઈપણ પ્રકારનો અનુભવ માંગેલો નથી અને કમ્પ્યુટર આધારિત તમારી પરીક્ષા લેવાશે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે પશ્ચિમ રેલવે જેમાં આપણું ગુજરાત આવી જાય છે તેમાં 885 જગ્યાઓ છે। 10મું પાસ આઈટીઆઈ કે એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલું હોય તો પણ તમે આમાં અરજી કરી શકો છો। સામાન્ય માટે એટલે કે જે જનરલ કેન્ડિડેટ હોય એમના માટે 500 રૂપિયા ફી છે, ઓબીસી માટે 500 રૂપિયા ફી છે, જ્યારે એસસી એસટી માટે 250 રૂપિયા ફી છે। મિત્રો એસસી એસટી માટે 5 વર્ષની છૂટછાટ મળે છે, ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ મળે છે, જે એક્સ સર્વિસમેન છે એમના માટે 3 વર્ષ, એટલે કે ગવર્મેન્ટના જે નિયમો હોય એ પ્રમાણે છૂટછાટ મળે છે। આ જે પીડીએફ છે મિત્રો આની હું લિંક અને વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો ત્યાંથી તમે આ પીડીએફ જોઈ શકો છો અને અરજી પણ કરી શકો છો। અરજી કરવાની જે રીત છે એ આપણે આજના વિડીયોમાં જોઈશું, તો તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહો। 18 થી 30 વર્ષના ઉમેદવાર આમાં અરજી કરી શકે છે। ફી તમારે કઈ રીતે ભરવાની છે મિત્રો, તો તમે જ્યારે ઓનલાઈન અરજી કરતા હશો ત્યારે ફક્ત ઓનલાઈન જ ફી ભરવાની છે। એ તમારું ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ અથવા યુપીઆઈથી તમારે ફી ભરવાની છે। મિત્રો આમાં તમારે અરજી કેવી રીતે કરવાની છે, તો સૌ પહેલાં તો તમારે જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જવું પડશે અને રજિસ્ટર તમારે કરવું પડશે, એટલે કે ક્રિએટ એન એકાઉન્ટ ઉપર ક્લિક કરવું પડશે। અરજી કરવાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે ત્યાંથી ડાયરેક્ટ અરજી કરી શકો છો। ક્રિએટ એકાઉન્ટ કરીને તમારે એક ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે, તે સબમિટ કરવાનો રહેશે। ત્યારબાદ તમે લોગિન થઈને અરજી કરી શકો છો અને છેલ્લે તમારે ફી પણ ભરવાની છે। જે AWS કેન્ડિડેટ છે તેમના માટે આ સર્ટિફિકેટ છે, પ્રિન્ટ કરીને તમારે ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરવાનું રહેશે। મેડિકલ સર્ટિફિકેટ છે, આ પણ પ્રિન્ટ કરીને તમારે અપલોડ કરવાનું રહેશે। એસસી એસટી માટે આ સર્ટિફિકેટ છે। ઓબીસી નોન ક્રિમિલિયર કેન્ડિડેટ માટે આ સેલ્ફ ડિક્લેરેશન છે, જે તમારે પ્રિન્ટ કરીને
અપલોડ કરવાનું રહેશે। હવે તેમાં જે જરૂરી દસ્તાવેજ એટલે કે તમારા ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તો આધાર કાર્ડ, તમારું પાન કાર્ડ હોય, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ કે પાસપોર્ટ હોય, વીજળીનું બિલ, રેશન કાર્ડ કે પાસપોર્ટ કે બેંક સ્ટેટમેન્ટ કે ટેલિફોન બિલ, તમારી જો શૈક્ષણિક લાયકાત જોઈએ તો 10મું પાસ કરેલું હોય અથવા ITI માર્કશીટ અથવા અન્ય સંબંધિત સર્ટિફિકેટ જોઈશે। તમારું આવકનું સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો, કેટેગરીનું સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો, જન્મ પ્રમાણપત્ર એટલે કે તમારું LC હોય અથવા તો સિવિલ સર્જનનો દાખલો હોય તે રજૂ કરવું પડશે। તમારો પાસપોર્ટ સાઇઝનો રિસન્ટ ફોટો, રોજગારમાં જો નામ નોંધાયેલું હોય તો તે, કયા રાજ્યના તમે નિવાસી છો તે, અનુભવનું સર્ટિફિકેટ, શારીરિક કે માનસિક રૂપથી તમે સ્વસ્થ છો આ સર્ટિફિકેટ, અને તમારું ચરિત્ર સર્ટિફિકેટ, આ બધું તમારે રજૂ કરવું પડશે। હવે મિત્રો આપણે જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈને તમને ફી ભરીને બતાવીએ। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે rrbapply.gov.in મિત્રો જે gov.in આવે તે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ હોય। હવે અહીંયા તમે જોઈ શકો છો એપ્લિકેશન ક્લોઝિંગ ડેટ 11/5/2025 સુધી આ અરજીઓ ચાલવાની છે। મિત્રો હવે જે RRB એપ્લાય એટલે કે તમારે જે અરજી કરવાની છે તેની આપણે રીત જોઈ લઈએ। તો મિત્રો સૌ પહેલાં તો આપણે ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ગયા છે। અહીંયા એપ્લાય ઉપર આપણે લાવીએ તો ક્રિએટ એન એકાઉન્ટ, જો તમારે એકાઉન્ટ ના હોય તો સૌ પહેલાં તમારે એકાઉન્ટ બનાવવાનું છે। અહીંયા ઓકે ઉપર ક્લિક કરીને તમારે તમારી જે નેશનાલિટી હોય એ ભરવાની છે। આના ઉપર ક્લિક કરીએ, ઇન્ડિયા, તમારું ફૂલ નેમ આવશે, ફૂલ નેમ રીટાઈપ કરવાનું છે, ડેટ ઓફ બર્થ આવશે, ફરીથી ડેટ ઓફ બર્થ આવશે, જેન્ડર સિલેક્ટ કરવાનું છે એટલે કે મેલ હોય કે ફિમેલ આ સિલેક્ટ કરવાનું છે। ફાધરનું નામ આવશે, રીટાઈપ ફાધરનું નામ આવશે, મધરનું નામ આવશે, કોન્ટેક્ટ ડિટેલ, અને તમારો મોબાઈલ નાખશો તો મોબાઈલ ઉપર એક OTP જશે, આના પર જનરેટ કરીને OTP જનરેટ કરવાનો છે। તો મોબાઈલ ઉપર OTP જશે એ અહીંયા ફિલ કરવાનો છે। અહીંયા તમારું ઈમેલ આઈડી તમે નાખશો, ત્યારબાદ તમારે ઈમેલ આઈડી ઉપર ક્લિક, આ જનરેટ ઈમેલ OTP આના પર ક્લિક કરવાનું છે। તે તમારા ઈમેલ આઈડી ઉપર એક OTP જનરેટ થઈને જશે, એ OTP તમારે આ બોક્સની અંદર નાખવાનો છે। ત્યારબાદ તમારું આધાર વેરિફિકેશન નાખવાનું છે। અહીંયા જનરેટ આધાર OTP, તો તમારા મોબાઈલ ઉપર એક OTP આવશે, તો તમે અહીંયા ક્લિક કરી શકો છો। અહીંયા નાખીને તમારે OTP નાખવાનો છે અને અહીંયા વેરીફાઈ કરવાનો છે। આધાર ના હોય તો તમે અહીંયા ક્લિક કરી શકો છો। પછી અહીંયા ટિક માર્ક કરીને એક પાસવર્ડ તમારે જનરેટ કરવાનો છે। અહીંયા કેપિટલ લેટર, સ્મોલ લેટર, સ્પેશિયલ કેરેક્ટર અને નંબર આનું મિશ્રણ હોવું જોઈએ। પછી અહીંયા આઈ એમ નોટ રોબોટ આના ઉપર ક્લિક કરીને તમારે ક્રિએટ એકાઉન્ટ કરવાનું છે। ત્યારબાદ તમારે જે જરૂરી દસ્તાવેજો હોય, તમારા ડોક્યુમેન્ટ, આ બધું ફિલઅપ કરીને ફી ભરવાની છે। તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો। વિડીયોમાં મિત્રો કોઈ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ કરી શકો છો। નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું। થેન્ક યુ।